જમવા આવ્યા. ઘણા ટાઈમથી આ મોમેન્ટની વેઇટ કરતા હતા. બેયના ફેમિલી સાથે, બંનેના ફેમિલી સાથે જમવા ક્યારે આવશે. આવી તો કેટલી બધી મોમેન્ટ છે કે એનો અમે વેઇટ કરતા હતા, જે અત્યારે બધી શું કહેવાય ડ્રીમ સક્સેસફુલ થઈ. જો એટલે સ્પેશિયલ ડેકોરેશન કર્યું તમારે. સ્પેશિયલ ડેકોરેશન જો બધા આવી ગયા. એક પછી એક આવે છે બતાવીએ. મેળ પડશે ને તો બધાને બતાવશું, કેમ કે હજી મારું ફેમિલી છે ને કેમેરા શાહી નથી એટલું બધું, એટલા માટે થોડીક વાર લાગે. બતાવીએ. બેયના મમ્મી બેઠા જોડે ના પાડે વિડીયો લેતા પણ થોડુંક લઈ લઈએ. दबी दबी सी हंसी होठों पे फंसी है, गुदगुदी कर रही हवा, हल्ला मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. करने दे ख्वाबों को बदमाशियां, चलने दे नजरों की मनमानियां, ढूंढे चलो कुछ ठिकाने नए, होने दे पगली पगली सी नादानियां, होश में रहना है क्यों रहने से होगा क्या, बेहोशियों में है मजा, बचकानी हरकतें जो होती है होने दे, खुशियों की मिली है वजह, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. Na 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 yeah na na oh na 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 yeah na na oh. मौसम ने भी की है कुछ कोशिशें, होने लगी देखो. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજે ઘણા ટાઈમ પછી આઈ થિંક કેટલો મહિનો, એક મહિના ઉપર 10 દિવસ જેવું થયું, અને પછી હવે ફાઇનલી રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ. મેરેજ પતી ગયા, બેયના ઘરે મળી લીધું અને હવે જઈએ છીએ રાજકોટ. આના ઘરે પહેલા સીયુફ કરી દીધું, પછી મારા ઘરે કરી દીધું, અને બસ હવે જઈએ છીએ રાજકોટ. ખોડિયાર મંદિર વચ્ચે આવતું હતું, તમે કીધું કે ચલો દર્શન કરતા જઈએ. ઘણા ટાઈમથી આવ્યા નહોતા અને મેરેજ પછી જતા હતા, તો મેં કીધું ચાલો ખોડિયાર મંદિર જતા જઈએ, ફટાફટ દર્શન કરી લેશું અને રાત પડે એ પહેલા પહોંચી જઈએ. ના, રાત પડે એ પહેલા તો નહીં પહોંચે, રાત પડી જશે પણ લેટ નાઇટ થઈ પહેલા પહોંચી જઈએ. જય માં ખોડલ.
હોનેસ્ટે પહોંચી ગયા. જમવાનો હોલ્ટ કર્યો છે કારણ કે ભૂખ લાગી છે. અહીંયા જમી લેશું. મેડમ હજી ઉતરે છે ગાડીમાંથી. માથો બાથો હરકું કઈ ગાડીમાં બેઠા હતા ને એટલે એવું જ છે. એવું અહીંયા બકલ નાખ્યું અલગ તો ઊંઘી ગઈ છે ના એટલે પાણી પી એવું રસ્તામાં એટલી આમ શું કહેવાય વાતો કરતા કરતા આવ્યા ને કેટલા ટાઈમથી આમ વાતો એટલી ભેગી થઈ હતી ને તો ડાયરેક્ટ બાબરા આવી ગઈ ત્યારે ખબર પડી કે વિડીયો તો બનાવી. ખોડિયાર મંદિરથી સીધા અહીંયા તો ઊભા રહ્યા. હા સીધા અહીંયા ઊભા રહ્યા. હવે આટકોટ તો પહોંચવામાં છીએ. પછી મેં કીધું હાલો હોનેસ્ટે ઊભા રહ્યા. આવી ગયો ઢોસો ને ઇડલી. એને ઇડલી મગાવી મેં ઢોસો મગાવ્યા. મેં મૈસૂર મૈસૂર ઢોસા. ચીઝ મૈસૂર ઢોસા અને અલગથી મસાલો આવે ને એવું ભાવે એટલે હું એકલું ચીઝવાળું જ ખાસ. મને તો દીકરી દુબળા માણસ ચીઝ જ ખાવા. ચલો નાસ્તો નહીં આમ તો ડિનર કહીએ તો બરોબર જમી લઈ આવે. તુવેર સરસ તુવેર. પાછળ વાડી સારી છે. તુવેર મસ્ત વાડી છે. મજા આવી ગઈ. ફૂલ પેટ નાસ્તો કર્યો. અને તો 2 ચીઝ પેપર ખાધા. કોક ને એમ નાસ્તો લાગતો ન કર્યા જમ્યા દાદા. પણ હજી તો આઈફમાં છે. ભૂખ જ એટલી લાગી. કોક ને એમ લાગતું હશે આ તો હુક લકડું છે, શું ખાતું હશે? પણ હુક લકડું ખાય એટલું જાડું માણસ. તો ચલો હોનેસ્ટેથી નીકળીએ ને ફટાફટ જઈએ, કેમ કે પછી રાત પડી જશે તો રસ્તામાં બહુ પ્રોબ્લેમ થાય. એટલે ફટાફટ નીકળીએ. અને અહીંયા જો મેરેજની ગાડી આવી, કોઈક નવું કપલ છે, મેરેજ કરીને જ આવેલા છે. ના 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 અંદર બીજા બેઠા. મને આપણા મેરેજની યાદ આવે. મેરેજની ગાડી છે એટલે નહીં દેખાય. આજી ડેમ આવે ને એટલે હાલો રાજકોટ આવ્યો. હા આજી ડેમ આવે ને એટલે એમ થાય કે રાજકોટ આવી ગયું. બસ હમણાં ઘરે 1 મહિના પછી 1 મહિના પછી 1 મહિનાથી ઘર બંધ પડ્યું, બંધ હાલતમાં છે. હું હતો આ 1 મહિના ખબર નહીં કેવું ઘર હશે. મારે તો 15-20 દિવસ જ થયા છે. તો 15-20 દિવસથી બંધ તો ખરું ને. હું કચરા પોતા કરી નીકળ્યો હતો. છેલ્લે જવાનું હતું ને તેથી બધું સાફ સફાઈ કરીને નીકળ્યો હતો. કાંઈ નહીં, હાલો ઘરે જોઈએ કેવું છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા. મેં આમાંથી એક જ ટ્રોલી બેગ લઈને ગયા હતા ખાલી, અને આ સામાન એટલો અમે પાછો ભેગો લઈને આવ્યા. એક ટ્રોલી બેગ હતી. એટલો સામાન જે આ દોહર છે ને બધું. કેટલી આની નીચે હજી 2 કેટલી 3 ટ્રોલી બેગ છે. ટ્રોલી બેગ કેટલું બધું સામાન. હાલો પહોંચી ગયા ઘરે. પહોંચી ગયા. મજા આવી રસ્તામાં? બહુ મજા આવી. થાકવાડી દીધો સામાન વેવી પોતે કઈ લેવરાયું નહીં. બધા બેગ મારી પાસે ઉઠાવરાય. એ તો તારે જ ઉચકવાના હોય. લખી દીધું હા કે મારે લેવાનું. યસ. પાડોશી ભજીયા દઈ ગયા. આખી ડીશ ભરેલી હતી, આવડી આ ખાઈ ગઈ. આટલા જ વજ્યા. કેટલી પાડોશીને અમારે કેટલી ચિંતા. બિચારા કેટલા દી પછી આવ્યા તો લાવ ભજીયા દઈ આવું. બિચારા ભૂખા હશે. તો જો ફાઇનલી ભાવનગરથી રાજકોટ આજે પહોંચી ગયા છીએ. ઘણા ટાઈમ પછી. ઘર બંધ હતું ઘણા ટાઈમથી. તો આવીને જો અહીંયા સામાન બાજુમાં જ મૂક્યો છે. હવે સવારે બધું અનપેક કરશું. અત્યારે કાંઈ કરવાનું નથી કેમ કે લેટ નાઇટ થઈ ગઈ છે આજે. અને આવ્યા ને તો અમે મેરેજના સગાઈના એ બધા વિડીયો નાખ્યા હતા યુટ્યુબમાં.
તો યુટ્યુબના વિડીયો મારા ટીવીમાં જોવાના બાકી હતા, એટલે ટીવીમાં ન જાય ને ત્યાં સુધી અમને શાંતિ ન થાય. તો આવીને તરત ઈશ્વર કે કાલ ટીવીમાં શરૂ કરીએ. તો આજે જો મેરેજના વિડીયો શરૂ કર્યા. ન જોયા હોય તો જઈને જોઈ આવજો. અને બસ આવા સરસ સરસ વ્લોગ આવતા રહેશે. તો વિડીયો અમારા તમને સારા લાગતા હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો. બસ નવા નવા વિડીયો નાખતા જ રહેશું. અને કાલે સ્પેશિયલ એક બ્લોગ બનાવવો છે કે બસ અમારા મેરેજમાં જે લોકો અમારા માટે ખાસ હતા ને એને થેન્ક યુ કહેવા માટે. શું કેવું? બનાવશું, ટાઈમ મળશે તો કાલે રિંગ લાઇટ મૂકી અને સ્પેશિયલ એક વિડીયો બનાવવો છે. સારું, ચાલો બાય, ગુડ નાઇટ. ના બાય ગુડ નાઇટ નહીં, હજી તો છે ને મેગી બનાવીને ખાવાની ભૂખ લાગી છે. અડધી રાતે મેગી? હા નહીં, તો મેગી બનાવશું ને તો વિડીયો બનાવશું. પછી બાકી કાલે તો વિડીયો સારા લાગતા હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. અને બસ વિડીયો નાખીએ ભેગી તમને નોટિફિકેશન મળી જાય એટલા માટે એક સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. બાય.